Hello students, you are warm welcome to SK online learning platform. હલો, તો ચેપ્ટર ચાલી રહ્યું છે આપણું કેમેસ્ટ્રીનું રાસાયણિક વિજ્ઞાનની પાયાની સંકલ્પના. એના અંદર જેને આપણે નોર્મલી મૂળ કોન્સેપ્ટ બોલીએ છીએ, તો એના અંદર આગળના લેક્ચરમાં તમે જોયું કે દ્રવ્યનું વર્ગીકરણ કરી કેવી રીતે શકાય, અને તમે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું રાસાયણિક દ્રષ્ટિએ અને ભૌતિક દ્રષ્ટિએ. રાસાયણિક દ્રષ્ટિએ દ્રવ્યનું વર્ગીકરણ બે ટાઈપમાં કર્યું, શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. શુદ્ધ પદાર્થોનું ફરીથી વર્ગીકરણ કર્યું તત્વ અને સંયોજનમાં, અને તત્વનું વર્ગીકરણ તમે ફરીથી કર્યું પરમાણુ અને અણુમાં. તો જુઓ, આ લેક્ચરમાં તમારે એ પરમાણુ અને અણુથી કનેક્ટ કરીને જવાનું છે મૂળ સુધી. તો જો આગળનું લેક્ચર કોઈએ ના જોયું હોય તો એ પહેલાં તો જોઈ લેજો, કેમ કે એના અંદર બેઝિક છે. જો તમને બેઝિક આવડતું હશે તો તમે આ આખી જે આપણા પહેલા ચેપ્ટરની સિરીઝ છે એના અંદર તમે એડવાન્સ સુધી જઈ શકશો. ઓકે, તો ચાલુ કરીએ છીએ આપણું આજનું લેક્ચર, જે મૂળ કોન્સેપ્ટ છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે તમારા આ ચેપ્ટર માટે, પ્લસ તમારા આગળના ચેપ્ટરો જે ફિઝિકલ કેમેસ્ટ્રીના ચેપ્ટરો છે એમના માટે. કેમ કે મૂળ છે તો કોઈ પણ ચેપ્ટરમાં મૂળ તો આવશે જ, બરાબર. ફિઝિકલ કેમેસ્ટ્રીનું કોઈ પણ ચેપ્ટર હશે, મૂળ તમને આવડતું હોવું જોઈએ. તો શું છે મૂળ, કેવી રીતે તમને જાણો છો, પેલો નંબર જે એવોગેડ્રો આંક તમે બોલો છો એ જાણો તો છો જ, કદાચ જાણતા હશો, પણ એ આવ્યો છે ક્યાંથી એ તમને આ લેક્ચરમાં ખબર પડશે, બરાબર. તો ચલો ચાલુ કરીએ. તો મૂળ કોન્સેપ્ટ તો જુઓ, સમજો માનો કે આ પેન છે, જો કે આ પેન છે જ, પણ માનો કે આ આયનની પેન છે, એટલે કે લોખંડની પેન છે. તો બોલો, આના અંદર બધા પરમાણુઓ શેના હોય? તો લોખંડના હોવાના છે. બધા પરમાણુ શેના હોવાના છે? લોખંડના. ઓકે, પણ હવે મારે આ પેનના અંદર એ લોખંડના પરમાણુની સંખ્યા શોધવી છે. કેટલા લોખંડના પરમાણુ છે? તો હું શું કરીશ? તો તમે કહેશો સિમ્પલ છે, આ પેનનું વેઇટ કરો, આનું દળ કરો, ભાગ્યા એક લોખંડના પરમાણુનું દળ કરો, ભાગી નાખો, આન્સર લાવો. આન્સર શું મળશે? આના અંદર લોખંડના પરમાણુની સંખ્યા. ઓકે, પણ એના માટે મારા જોડે એક લોખંડના પરમાણુની તો સંખ્યા જોઈએ ને. સોરી, એક લોખંડના પરમાણુની સંખ્યા નહીં, એક લોખંડના પરમાણુનું દળ તો જોઈએ ને. તો એ એક લોખંડના પરમાણુનું દળ હું કેવી રીતે લાવી શકું? એને કહેવાય પરમાણવીય દળ. એ લાવી કેવી રીતે શકાય? તો જુઓ, પરમાણવીય દળ શોધવાની છે ને બે મેથડ છે. એક તો માસ સ્પેક્ટ્રોસ્કોપી, અને એ થોડી ક્રિટિકલ મેથડ છે, અને બીજી છે આપણા પાસે સાપેક્ષ દળ, સાપેક્ષ પરમાણવીય દળ. તો જનરલી આપણે આવર્ત કોષ્ટકમાં જેટલા પણ તત્વો છે બધાનું દળ આપણે સાપેક્ષ રીતે માપીએ છીએ. અને કોઈ પણ દ્રવ્ય હોય તો દ્રવ્યનું દળ કરીને એના અંદર એના ભાગ્યામાં એના પરમાણુનું દળ કરીને એના અંદર રહેલા પરમાણુની સંખ્યા તમે શોધી શકો. પણ એના માટે દળ જોઈએ, પરમાણુય દળ, બરાબર. તો આખા આવર્ત કોષ્ટકમાં જેટલા તત્વો છે બધાનું દળ તમે સાપેક્ષ રીતે માપવાના છો. હવે સાપેક્ષ રીતે કેવી રીતે મપાય? તો જો માનો કે મારા જોડે એક હાથી છે, એ હાથીનું દળ મારે માપવું છે. હું શું કરીશ? તો એક મોટું ત્રાજવું લઈશ, એ ત્રાજવામાં હાથી મૂકીશ, અને એની જે બીજી સાઈડ છે બેલેન્સ કરતી સાઈડ, એના અંદર લાકડા મૂકવાનું ચાલુ કરીશ. હવે હું લાકડા મૂકતો જઉં છું, અને સમજો કે 500 લાકડા મૂક્યા પછી એ હાથી બેલેન્સ થાય છે, બરોબર. તો હું શું બોલીશ? હાથીનું વજન એ 500 લાકડાના બરાબર છે. આ થયું હાથીનું સાપેક્ષ દળ. કોના સાપેક્ષમાં? લાકડાના સાપેક્ષમાં. બસ આ જ સેમ મેથડ હું આવર્ત કોષ્ટકમાં એપ્લાય કરવાનો છું. કે કોઈ એકનું દળ મને ખબર હોય, કોઈ એક એટલે કોઈ પણ પરમાણુ, એનું મને દળ ખબર હોય, તો હું એ પરમાણુનું રેફરન્સ લઈને એના સાપેક્ષમાં બધા પરમાણુના દળ શોધી શકું છું. હવે એ એક પરમાણુનું દળ કેવી રીતે ખબર હોય?
તો વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે આપણે એ એક પરમાણુ કયો લઈશું, કાર્બન 12, કાર્બનનો સમસ્થાનિક C12, અને એનું દળ આપણે માસ સ્પેક્ટ્રોસ્કોપીથી લાવીશું અને એના દળના સાપેક્ષમાં આખા આવર્ત કોષ્ટકમાં બધા તત્વોના દળ શોધીશું. બરાબર. જુઓ પ્રોસેસ આખી કેવી રીતે થાય છે. પહેલા પોઈન્ટ હશે પરમાણુય દળ, અને એના પછી પરમાણુય દળ ઉપરથી આપણે જઈશું મોલ ઉપર, અને મોલનો નંબર કેવી રીતે પ્રૂવ થાય છે એ સમજીશું. પ્લસ એના પછી આ ચેપ્ટર, આ લેક્ચરના તમે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરશો, અને આનું જે નેક્સ્ટ લેક્ચર છે, આના નેક્સ્ટ 2 લેક્ચર એ આ લેક્ચરને અનુસંધાને જેટલા પણ MCQs પૂછાઈ ગયેલા છે પ્રીવિયસ એક્ઝામ્સમાં એ તમે સોલ્વ કરશો. ઓકે, તો ચલો જોઈએ. ચલો માનો કે આ એક બ્લોક છે, એના અંદર પરમાણુ હોવાના એના, તો આ છે એના પરમાણુ. હવે મારે આ બ્લોકના અંદર કેટલા પરમાણુ છે શોધવું છે. શું કરશો? આ બ્લોકનું વજન છે 100 ગ્રામ, બ્લોકનું વજન છે 100 ગ્રામ, અને એના અંદર જે પરમાણુ છે એનું વજન છે 5 ગ્રામ. એક પરમાણુનું વજન કેટલું છે? 5 ગ્રામ. જો કે હોય નહીં એટલું બધું એક પરમાણુનું વજન, માનો પણ છે. બરાબર. તો કેટલા પરમાણુ? આખા બ્લોકનું વજન 100 ગ્રામ, એક પરમાણુનું વજન 5 ગ્રામ. તો આના અંદર એવા કેટલા બ્લોક છે, કેટલા પરમાણુ છે મારે શોધવું હોય તો શું કરીશ? સિમ્પલ, 100 આખાનું વજન ભાગ્યા એકનું વજન કેટલું છે? 5. આન્સર મળશે મને 20. તો આના અંદર એવા કેટલા પરમાણુઓ બને? કેટલા પરમાણુ હોય? 20. સેમ આ જ પ્રોસેસ હું અહીંયા કરવાનું છું આવર્ત કોષ્ટકમાં તત્વોના દળ જાણવા માટે. બરોબર. અને તત્વોના દળ પ્લસ પરમાણુની સંખ્યા, કોઈ પણ તત્વ આપી દે એના અંદર પરમાણુની સંખ્યા જાણવા માટે સેમ આ જ પ્રોસેસ કરીશ. પણ એના માટે આપણા જોડે હોવું શું જોઈએ? શું હોવું જોઈએ? પરમાણુય દળ. આ જે નીચે મૂક્યું ને એ એક પરમાણુનું દળ મૂક્યું મેં. 5 શું છે? એક પરમાણુનું દળ. એને શું કહેવાય? પરમાણુય દળ. પરમાણુય દળ. તો પરમાણુય દળ હોવું જોઈએ એના માટે. ઓકે. હવે પરમાણુય દળ કેવી રીતે લાવીશું? મેં તમને વાત કરી જ હમણાં કે આપણે સાપેક્ષ રીતે લાવવાના છીએ. તો આ પ્રોસેસ તમને ખબર પડી ગઈ કે જો તમારા જોડે પરમાણુય દળ હોય તો આ પ્રોસેસથી તમે પરમાણુની સંખ્યા શોધી શકો. બસ મારે એ જ કરવું છે, પરમાણુની સંખ્યા જ શોધવી છે. પરમાણુની સંખ્યાને જ કંઈક ને કંઈક આપણે મોલ નામ આપીશું, પણ એના માટે પરમાણુય દળ હોવું જોઈએ. તો ચલો પરમાણુય દળ આપણે કેવી રીતે લાવીએ છીએ સમજીએ. પરમાણુય દળ. તો પહેલા તો એ સમજી લો કે પરમાણુ કેવું હોય. જો કે તમને ખબર જ હોય આ પ્રકારનો પરમાણુ હશે. આના અંદર કેન્દ્રમાં શું હોય? પ્રોટોન્સ હોય. તો કેન્દ્રમાં છે આ પ્રોટોન. માનો કે પ્રોટોન છે આ. પ્રોટોન પ્લસ બીજું શું હોય કેન્દ્રમાં? ન્યુટ્રોન. પ્રોટોન પ્લસ ન્યુટ્રોન હોય. અને જેટલા પ્રોટોન કેન્દ્રમાં હોય એટલા જ ઇલેક્ટ્રોન એની કક્ષામાં રિવોલ્વ કરતા હોય. તમે આગળના લેક્ચરમાં સમજીને આવ્યા છો. તો ઇલેક્ટ્રોન કેટલા હશે? જેટલા પ્રોટોન હોય. પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં અહીંયા 3 છે, તો બીજી કક્ષામાં 1. બરોબર. માનો કે મારે કાર્બનની વાત કરવાની છે, કેમ કે આપણે C12નું વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે C12નું આપણે માસ સ્પેક્ટ્રોસ્કોપીથી દળ શોધીશું. તો હું અહીંયા કાર્બનને જ કરી દઉં છું. તો પ્રોટોન કેટલા હશે? 6. ન્યુટ્રોન પણ કેટલા હશે? 6 સમજી લો. અને ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 6. ઓકે. તો આનાથી જે આનું દળ મળ્યું મને, આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, આનું દળ આપણે માપીએ. આખા પરમાણુનું દળ હું માપું કોઈ પણ મેથડથી, અને મને જે મળે એને કહેવાશે પરમાણુ દળ. અને એક પરમાણુના દળને શું કહેવાય? પરમાણુ દળ.
તો જ્યારે વૈજ્ઞાનિકોએ કાર્બનનું દળ માસ સ્પેક્ટ્રોસ્કોપીથી માપ્યું ત્યારે એમને કેટલું મળ્યું એ સમજો. C12 નું દળ કેટલું મળ્યું એમને? C12 નું દળ માસ સ્પેક્ટ્રોસ્કોપીથી એક પરમાણુનું દળ એટલે કે પરમાણ્વીય દળ 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ મળ્યું. એક પરમાણુનું દળ કેટલું મળે છે? 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ. બરોબર. હવે જુઓ, હવે આ દળ, આ કાર્બનનું દળ મને એક પરમાણુનું દળ આટલું મળે છે. તો તમે મને કહો કે આટલું દળ એ કોના કારણે મળ્યું હોય? તો તમે એમ કહેશો કે એના અંદર રહેલા પાર્ટિકલના કારણે. પાર્ટિકલ એટલે કણો, એટલે કે ઇલેક્ટ્રોન હોય યા તો પ્રોટોન હોય યા તો ન્યુટ્રોન. તો એના અંદર જે વસ્તુ છે એના કારણે તો એ તો ભેગું થઈને એનું દળ બનાવે છે. કેટલું દળ બનાવે છે? 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ એક કાર્બનનું, જે આપણે માસ સ્પેક્ટ્રોસ્કોપીથી લાવેલા છીએ. બરોબર. તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના કારણે મને કાર્બનનું આટલું દળ મળે છે, તમે એમ કહેશો. બરોબર. પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખો કે પ્રોટોન અને ન્યુટ્રોન કરતાં ઇલેક્ટ્રોનનું દળ છે ખૂબ જ ઓછું હોય. આનું 10⁻27 પ્રમાણમાં હોય, જ્યારે આનું 10⁻31 પ્રમાણમાં હોય. મતલબ કે ઇલેક્ટ્રોનનું દળ એ પ્રોટોન ન્યુટ્રોન કરતાં ખૂબ ઓછું હોય છે. તો એટલા માટે આના અંદર જે દળ આવ્યું છે કાર્બનનું, એના અંદર હું ઇલેક્ટ્રોનનું કોઈ કન્ટ્રીબ્યુશન માનીશ નહીં. એમ નહીં બોલું કે આટલું દળ છે એ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનના કારણે આવ્યું છે. કેમ કે ઇલેક્ટ્રોનનું દળ ખૂબ ઓછું છે, તો આ એના વજનમાં હું ઇલેક્ટ્રોનનો કોઈ હિસ્સો નહીં માનું. એટલે કે હું એમ જ બોલીશ કે આ દળ છે ને એ પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે જ મળેલું છે. ઓકે. મતલબ કે અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું દળ આપણે માનવાના નથી. તો હવે મને કહો કે કાર્બનમાં કેટલા પ્રોટોન હતા ને કેટલા ન્યુટ્રોન હતા જેના કારણે આટલું દળ મળ્યું? તો આમાં 6 પ્રોટોન, 6 પ્રોટોન હતા અને 6 ન્યુટ્રોન હતા. 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોનના કારણે મને આટલું દળ મળ્યું છે. તો હવે હું અહીંયા એમ પણ લખી શકું કે 6 પ્રોટોન પ્લસ 6 ન્યુટ્રોનનું દળ બરાબર 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ. ઓકે, લખી શકું છું. તો હવે જુઓ, પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લગભગ સમાન હોય. લગભગ એટલે ખૂબ જ લગભગ સમાન હોય પ્રોટોન ન્યુટ્રોનનું દળ. તો હવે હું પ્રોટોન અને ન્યુટ્રોનને, કેમ કે એમનું દળ સમાન છે, તો આગળનું જે સહગુણક મતલબ 6 છે હું 12 બોલી શકું અને એમ કહી દઉં પ્રોટોન ન્યુટ્રોન નહીં, કોઈ કોન્સ્ટન્ટ છે, જેમ કે 12 કણ છે. કેમ કે પ્રોટોન ન્યુટ્રોનનું દળ સરખું છે, તો હું બંનેને એક જ કહી શકું ને અહીંયા. ઓકે. તો હું એમ બોલું કે 12 પાર્ટિકલ અથવા તો 12 કણનું દળ, 12 કણનું દળ મને કેટલું મળે છે? 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ મળે છે. 12 કણનું કદ. બરોબર. તો એક કણનું કદ કેટલું? એક કણનું દળ, સોરી કદ નહીં દળ, તો 12 નું ભેગું થઈને આટલું મળે છે મને 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ. તો એકનું કેટલું હશે? તો એકનું દળ બરાબર 1.99 ગુણ્યા 10⁻23 ભાગ્યા 12, જે હશે એ શેમાં હોવાનું? ગ્રામમાં હોવાનું. બરોબર. ઓકે. તો 1.99 ગુણ્યા 10⁻23 ભાગ્યા 12 કરો જ્યારે તમને એ એક કણનું દળ મળશે. એટલે કે એ એક કણ એટલે શું? એ એક કણ કાં તો પ્રોટોન હોય કાં તો એ ન્યુટ્રોન હોય. તો યા તો પ્રોટોન યા ન્યુટ્રોનનું દળ મને આટલું મળે છે. અને કેટલું મળે છે એકનું? તો એ મળે છે 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ. હવે તમને થાય
કે હા બરોબર છે કે બારનું એટલું થયું, એટલું દળ મને માસ સ્પેક્ટ્રોસ્કોપીથી મળી, એ 6 પ્રોટોન 6 ન્યુટ્રોનના કારણે છે, મતલબ બારનું એટલું છે, એકનું તમે આટલું લાયા 1.66 × 10⁻24 ગ્રામ. પણ આનો શું મતલબ, આનો ઉપયોગ શું, આનો મતલબ જરૂર શું હતી આની? 1.66 × 10⁻24 ગ્રામ જે એક પ્રોટોન યા ન્યુટ્રોનનું દળ હતું. જુઓ તો તમારે એ એક કાર્બન સાથે કનેક્ટ કરવાના છે. મેં તમને આગળ જ કીધું કે કાર્બનની સાપેક્ષમાં બધા તત્વોનું દળ શોધવાનું છે. મતલબ કે તમારે એ એક કાર્બનમાં એવો એક કોન્સ્ટન્ટ નક્કી કરવાનો છે જે બધામાં હોય, એક અચળાંક જે બધામાં હોય, અને એ આ અચળાંક છે શું? મતલબ એવી કોઈ અચળ વસ્તુ કે જે બધામાં હોય. હવે મને કાર્બનમાં એ અચળ વસ્તુ મળી ગઈ અને એનું દળ મળી ગયું ને એ બધામાં હોય, ખાલી એની સંખ્યા બદલાય છે. શેની? પ્રોટોન અથવા તો ન્યુટ્રોન. તો જે કાર્બનમાં જે છે 6 પ્રોટોન 6 ન્યુટ્રોન એટલે 12 કણો, એટલે કે તો મેં એક કણનું દળ શોધ્યું આટલું. તો કાર્બનનું દળ કેટલું હશે? તો 12 ગુણ્યા આટલું, એટલે મને આ આન્સર મળી જશે. તો કોઈકના અંદર એવા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 10 થતી હોય તો એનું દળ કેટલું? તો 10 ગુણ્યા આટલું. કોઈકના અંદર 20 થતી હોય તો એનું દળ કેટલું? તો 20 ગુણ્યા આટલું. બરોબર. કોઈકના અંદર 30 થતી હોય, 40 થતી હોય, સપોઝ કેલ્શિયમમાં પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા 40 છે, 20 પ્રોટોન 20 ન્યુટ્રોન, તો કેલ્શિયમના એક પરમાણુનું દળ કેટલું? તો 20 ગુણ્યા 1.66 × 10⁻24 ગ્રામ. સમજ્યા? ચલો સમજો આગળ. જેમ કે મારા જોડે આ એક પરમાણુ છે, હવે આના અંદર એક જ પ્રોટોન છે. હવે આવું કયો કે જેના અંદર એક જ પ્રોટોન હોય અને એક પણ ન્યુટ્રોન ના હોય? તો આવું હોય, તમને ખબર હશે, હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં એક પ્રોટોન હોય, ન્યુટ્રોન એક પણ નહીં હોય. ઓકે, તો આ છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનના અંદર એક પ્રોટોન છે. આગળના લેક્ચરમાં આ બધી વસ્તુ તમે સમજી ગયા છો. પ્રોટોન, ન્યુટ્રોન, કેવી રીતે પરમાણુને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવો, એમાં દળ શું હોય, પ્રોટોન શું હોય, પછી ન્યુટ્રોન શું હોય, કેવી રીતે સંખ્યા શોધવી, આ બધી જ વસ્તુ. ઓકે, તો આ હાઇડ્રોજન છે, તો એના અંદર એક જ પાર્ટિકલ છે. તો આનું દળ કેટલું? તો 1 ગુણ્યા એકનું દળ કેટલું થાય? 1.66 × 10⁻24 ગ્રામ. બરોબર. ચલો, આમાં કેટલા પાર્ટિકલ છે ટોટલ? 2 અને 2 4 4 છે. એવું શું હશે? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. હિલિયમ હોય આવું. તો હિલિયમના અંદર ટોટલ 4 પાર્ટિકલ, 4 કણો છે. એકનું દળ તમે લઈને આવ્યા છો, એકનું દળ કેટલું છે? 1.66 × 10⁻24. પણ હિલિયમમાં તો એવા એક નથી, 4 છે. તો હિલિયમનું દળ કેટલું થાય? તો થાય 4 ગુણ્યા 1.66 × 10⁻24 ગ્રામ. ઓકે, આના અંદર હિલિયમ, હાઇડ્રોજન, હિલિયમ, પછી સપોઝ 3 પ્રોટોન છે અને 4 ન્યુટ્રોન, અને આ હોવાનું છે આપણા જોડે લિથિયમ. તો આનું દળ કેટલું લિથિયમનું? તો જુઓ, 3 પ્રોટોન 4 પ્રોટોન 4 ન્યુટ્રોન, મતલબ ટોટલ કણ કેટલા છે? 7. તો આનું દળ કેટલું થાય? 7 ગુણ્યા 1.66 × 10⁻24 ગ્રામ. સમજ્યા? આ જે મને મળે છે ને, એ એક પરમાણુનું દળ મળે છે, કેમ કે એના એક પરમાણુમાં 7 પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો શું છે? 7. અને એ એકનું દળ કેટલું થાય છે? 1.66 × 10⁻24 ગ્રામ. પ્રોટોનનું ન્યુટ્રોનનું સમાન છે. બરોબર. તો એવા 7 છે ટોટલ સંખ્યા, બંનેનો સરવાળો થઈને. તો 7નું કેટલું? 7 ગુણ્યા આટલું. ઓકે, ચલો. એના પછી છે બેરિલિયમ. તો આનું દળ કેટલું આવવાનું છે બેરિલિયમનું? તો ટોટલ આના અંદર થાય છે 9 વસ્તુ. પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો કેટલો છે બેરિલિયમમાં? 9. તો શું થશે? 9 ગુણ્યા 1.66 × 10⁻24 ગ્રામ. બરોબર. 8 પોઈન્ટ સમથિંગ, 8 9 કોઈ બોલી શકો. ઓકે, આમાં 5 પ્રોટોન અને 5 ન્યુટ્રોન છે. તો શું કરશો? તો આ શું છે? 5 પ્રોટોન 5 ન્યુટ્રોન, બોરોન. તો મતલબ કે 5 પ્રોટોન 5 ન્યુટ્રોન એટલે 10. તો એકનું 1.66 × 10⁻24. તો 10નું કેટલું? 10 ગુણ્યા 1.66 × 10⁻24
શેમાં? ગ્રામમાં. આ છે આપણું કાર્બન, 6 પ્રોટોન 6 ન્યુટ્રોનથી, અને કાર્બનના અંદર ટોટલ કેટલા પાર્ટિકલ હોય? 12. એકનું કેટલું? 1.66 ગુણ્યા 10⁻²4 ગ્રામ. તો 12 નું 12 ગુણ્યા આટલું. આ છે નાઇટ્રોજન. પછી તો આનું ટોટલ કેટલા પ્રોટોન? 7. ન્યુટ્રોન કેટલા? 7. તો ટોટલ પાર્ટિકલ કેટલા? 14. એકનું કેટલું? 1.66 ગુણ્યા 10⁻²4. તો 14 નું કેટલું? 14 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻²4 ગ્રામ. આના અંદર ટોટલ કેટલા છે? 16 પાર્ટિકલ. અને આ છે ઓક્સિજન, એટલે 8 પ્રોટોન 8 ન્યુટ્રોન. તો આનું દળ કેટલું થશે? 16 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻²4 ગ્રામ. ઓકે, મતલબ કે આવી રીતે તમે પરમાણુના દળ શોધી શકો. આ જે તમને મળ્યા એ એક પરમાણુના દળ મળ્યા. શું મળ્યા તમને? એક પરમાણુના દળ. હવે જો આ 1.66 ગુણ્યા 10 દર વખતે હું 1.66 ગુણ્યા 10⁻² પાછળ લખું છું. તો આ 1.66 ગુણ્યા 10⁻² ને હું એક કોન્સ્ટન્ટ બોલી શકું? હવે આટલી મોટી રકમ છે, જો કે નાની રકમ છે, લખવા માટે મોટી રકમ છે, તો ભૂલ ના પડે એટલા માટે હું આ જે રકમ છે એને કોઈ એક અચળાંક તરીકે લખી દઉં. તો નાની, બસ આગળ એક જ બોલવાનું, 7, 4, 9 એવી રીતે બોલી શકો તમે. બરાબર? અને આ શું રિપ્રેઝેન્ટ કરે છે તમને? 1.66 ગુણ્યા 10⁻² ગ્રામ એ તમને શું બતાવે છે? બસ તો પરમાણુનું દળ, એક પરમાણુનું દળ તો બતાવે છે. બરાબર? તો એને આપણે બોલીએ છીએ એટોમિક માસ પર યુનિટ. આ જે આ નંબર છે એને આપણે શું બોલવાના છીએ? એટોમિક માસ પર યુનિટ. પર યુનિટ મતલબ એક, યુનિટ મતલબ શું? એક. અને એટોમિક માસ એટલે કે એક યુનિટનું માસ. બરાબર? તો આ શું બતાવે છે? એક યુનિટનું માસ એટલે કે એક પરમાણુનું માસ. તો હું આને બોલી દઉં AMU. શું બોલી દઈશ? AMU. તો આનું દળ કાં તો 1 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻² ગ્રામ બોલો, કાં તો પછી 1 AMU બોલો. વસ્તુ સેમ જ છે. પણ જ્યારે સમજવાનું કે AMU છે ત્યારે AMU નો મતલબ શું? 1.66 ગુણ્યા 10⁻² ગ્રામ, અને એ બતાવે છે એક પરમાણુનું દળ. બરાબર? ચલો, અહીંયા શું બોલી શકું હું? 1.66 ગુણ્યા 10⁻² ગ્રામ છે, તો આને AMU બોલી શકું. તો આ કેટલું થાય? 4 AMU. આને પણ આપ શું બતાવે છે? રિપ્રેઝેન્ટ કરે છે આ પરમાણુનું દળ, એક પરમાણુનું દળ. તો હું આને એટોમિક માસ પર યુનિટ બોલી શકું. 7 એટોમિક માસ પર યુનિટ, 7 AMU. આ પણ શું બતાવે છે? જો AMU, આજ સુધી તમે AMU તો કર્યું હશે અને બોલ્યા પણ હશો એક પરમાણુનું દળ. આવે છે એક્ઝેક્ટલી ક્યાંથી સમજ્યા? ચલો જુઓ, 1.66 ગુણ્યા 10⁻² ગ્રામ. તો શું થશે? આને પણ AMU બોલાય. કેટલા AMU? 9 AMU. અથવા તો 8 પણ 8 બોલો તો ચાલે. કેટલું? 8 AMU. બેરિલિયમ છે. ચલો, અહીંયા શું થશે? 10 AMU. તો એક પરમાણુનું દળ તમને પૂછે તો તમે એના અંદર રહેલા પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો સરવાળો કરીને પાછળ AMU લગાવી દો, એ થશે એક પરમાણુનું દળ. પણ જો એક જ પરમાણુ દળ તમને ગ્રામમાં પૂછે છે તો તમારે એ AMU ની એક્ઝેક્ટ વેલ્યુ મૂકવાની, જે થાય છે 1.66 ગુણ્યા 10⁻² ગ્રામ. ઓકે, ચલો, આનું શું થાય? 12 AMU. આનું શું થશે? 14 AMU. અને આનું શું થાય? 16 AMU. આ પણ અને આને શું બોલીશું આપણે? 1.66 ગુણ્યા 10⁻² AMU. ઓકે, તો તમે સમજી ગયા હશો આ વસ્તુ. હવે હું AMU, હવે તો તમને કમ્પ્લીટ સમજાયું હશે કે AMU અને ગ્રામનું રિલેશન શું. તો ચલો જુઓ, AMU અને ગ્રામનું રિલેશન સ્મોલ લખાશે. AMU માંથી મારે ગ્રામમાં જવું હોય તો આ બંને વચ્ચેનું રિલેશન શું થાય? કે જુઓ,
જ્યારે હું બોલું 1.66 એક પરમાણુનું દળ શું બોલીએ છીએ આપણે? એના અંદર પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻²4 ઘાત. તો એ શું આવશે? ગ્રામમાં. પણ હું આટલો મોટો નંબર ના લખું તો હું શું લખી દઉં? AMU, પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા ગુણ્યા AMU. તો AMU બરાબર શું થાય? AMU શું થાય? 1.66 ગુણ્યા 10⁻²4 ગ્રામ બરાબર 1 AMU. તો અહીંયાથી તમે બોલી શકો છો, શું બોલી શકો કે 1 AMU બરાબર 1.66 ગુણ્યા 10⁻²4 ગ્રામ. તો આ એક ઇમ્પોર્ટન્ટ રિલેશન છે જે તમને ખબર હોવું જોઈએ. 1 AMU બરાબર 1.66 ગુણ્યા 10⁻²4 ગ્રામ. જ્યાં તમને કોઈ પણ પરમાણુનું દળ પૂછે, જો તમને એક પરમાણુનું દળ પૂછે તો પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાના પાછળ લગાવી દો AMU, પણ જો એને ગ્રામમાં પૂછે તો AMU ની એક્ઝેક્ટ વેલ્યુ મૂકો અને પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા. બરોબર. હવે આ AMU આવ્યું ક્યાંથી? મને કહો, AMU આવ્યું ક્યાંથી? તો જો તમે એમ બોલી શકો કે AMU, અહીંયા જુઓ, અહીંયા AMU કેવી રીતે આવ્યું? આ વસ્તુને આપણે બોલ્યા, આ વસ્તુને શું બોલ્યા તમે? AMU, એટોમિક માસ પર યુનિટ. કેમ કે એક પરમાણુનું દળ રિપ્રેઝેન્ટ કરે છે એટલા માટે. તો આ ક્યાંથી આવ્યું છે? તો મેં કાર્બનના દળને C12ના દળને 12 થી ભાગી દીધા. કેમ કે 12 કણનું દળ આટલું હતું, 12નું દળ આટલું હતું, તો એકનું શોધવું હતું, તો મેં કાર્બનના દળને 12 થી ભાગી દીધા, તો મને આવ્યું AMU. તો જુઓ, તો હું બોલી શકું અહીંયા AMU બરાબર એક AMU બરાબર ક્યાંથી આવ્યો છે આ નંબર? C12નું દળ ભાગ્યા 12. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાન રાખજો કે AMU શું છે? તો ક્યાંથી આવ્યું? C12નું દળ ભાગ્યા 12, અને એને આપણે AMU કહીશું. સાદી ભાષામાં શું બોલાય કે કાર્બનના દળનો C12ના દળનો 12મો ભાગ એને આપણે બોલીએ છીએ AMU, એટોમિક માસ પર યુનિટ. બરોબર. હવે જુઓ, મારે તો એક પરમાણુ, તો અહીંયા સુધી આશા રાખું છું તમે અહીંયા સુધી કમ્પ્લીટ સમજી ગયા હોવ કે AMU શું છે. બરોબર. હવે મેં માપ્યું, શોધ્યું મેં એક પરમાણુનું દળ. હવે મારે તો એક પરમાણુનું દળ નથી શોધવું મારે, કેમ કે પરમાણુ, હવે કોઈ પદાર્થ હોય, કોઈ તત્વ હોય, કોઈ સપોઝ કે આ પેન છે, તો એના અંદર કંઈ એક જ પરમાણુ ના હોય, ખૂબ બધા પરમાણુ હોય. તો ખૂબ બધા પરમાણુ મતલબ લાખો કરોડો પરમાણુ હોય, કેમ કે એકનું દળ તો ખૂબ ઓછું છે, 10⁻²4 ભાગનું. તો મારે એના અંદર રહેલા બધા પરમાણુનું દળ શોધવું, બધા પરમાણુની સંખ્યા શોધવી છે. તો જો અહીંયાથી આગળ કેવી રીતે જવાય? AMU થી મોલ સુધી. તો મેં મોલ તો જાણ્યું જશે, મોલ જેવો કોઈ શબ્દ આવે છે, ક્યાંથી આવે છે જુઓ. તો જો હું હાઇડ્રોજન માટે વાત કરું તો હાઇડ્રોજનના એક પરમાણુનું દળ કેટલું? 1 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻²4 ગ્રામ. બરોબર. આ તો થાય હાઇડ્રોજનના એક પરમાણુનું દળ ગ્રામમાં. બરોબર. પણ હવે મારે તો હું હાઇડ્રોજન માટે શું બોલી શકું કે 1 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻² ગ્રામમાં એક પરમાણુ આવે. બરોબર. 1.66 ગુણ્યા 10⁻² ગ્રામમાં એક હાઇડ્રોજનનો પરમાણુ મને મળે છે. તો
એક ગ્રામમાં કેટલા પરમાણુ મળે? એક ગુણ્યા, અહીંયા રાખું છું, ચલો એક ગુણ્યા કરી દઉં, રિલેટ થાય, આગળ નથી. 1 ગુણ્યા 1.66 ગુણ્યા 10 - 24 ગ્રામ. આ 10 - 24 ગ્રામ મતલબ ખૂબ જ નાનો નંબર છે, નાની સંખ્યા છે. તો એના અંદર મને એક હાઇડ્રોજન મળે છે. તો 1 ગ્રામ હોય તો ઉપરવાળું જે છે ને 1.66 ગુણ્યા 10 - 24 ગ્રામ, એ તો ખૂબ નાની સંખ્યા છે. તો એના અંદર મને એક પરમાણુ મળે તો હું ખાલી 1 ગ્રામ લઉં છું. 10 - 24 નિકાલ દીધા, મતલબ સંખ્યા મોટી થઈ ગઈ ખૂબ. 10 - 24 હતી તો ખૂબ નાની સંખ્યા હતી, તો એના અંદર એક હાઇડ્રોજન પરમાણુ આવતો હતો. તો 1 ગ્રામના અંદર કેટલા હાઇડ્રોજન પરમાણુ આવશે? તો તમે કહેશો કે સિમ્પલ આમ કરી દો કે 1 ગુણ્યા 1 ભાગ્યા શું આવશે? 1.66 ગુણ્યા 10 - 24. તો આનો આન્સર આવશે તમારા જોડે 6.022 ગુણ્યા 10 - 23 પરમાણુ. કેટલા? 6.022 ગુણ્યા 10 - 23 પરમાણુ. તો આ વસ્તુનું તમે કન્ક્લુઝન નીકાળો તો તમને કન્ક્લુઝન શું મળે? હાઇડ્રોજન માટે આ વાત કરી છે આપણે, તો 1 નંબર આપીએ હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન માટે આ વાત કરી છે તો શું મળ્યું મને? તો મને એવી કંઈ ખબર પડી કે એક હાઇડ્રોજન હોય ને, એક હાઇડ્રોજન હતું, એક હાઇડ્રોજન પરમાણુ, તો એનું દળ હતું 1 × આટલા ગ્રામ. મતલબ કે 1 ગુણ્યા 1.66 ગુણ્યા 10 - 24 ગ્રામ, અથવા તો આ વસ્તુને AMU પણ બોલો, અથવા AMU. અને જ્યારે 1 ગ્રામ નહીં પણ 6.022 ગુણ્યા 10 - 23 હાઇડ્રોજન હોય ને, એટલે કે કેટલા? 6.022 ગુણ્યા 10 - 23 પરમાણુ, ત્યારે એનું દળ કેટલું? 1 ગ્રામ. અથવા 1 ગ્રામનું દળ આટલું મળ્યું તો આટલા પરમાણુનું દળ કેટલું? 1 ગ્રામ બોલી શકું ને? તો આટલા પરમાણુ હતા તો એનું દળ શું મળ્યું મને? 1 ગ્રામ મળ્યું. તો આ વસ્તુને તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખવાનું. શું છે ફરીથી કહી દઉં, સમજાવું. જુઓ, 1 ગુણ્યા 1.66 ગુણ્યા 10 - 24 ગ્રામમાં હાઇડ્રોજન 1 મળતો હતો. તો 1 ગ્રામમાં કેટલા હાઇડ્રોજન મળ્યા મને? 6.022 ગુણ્યા 10 - 23. મતલબ અહીંયાથી હું આને સિમ્પ્લિફાઈ કરીને શું બોલી શકું કે એક હાઇડ્રોજનનું દળ 1 AMU, એક જ પરમાણુનું દળ 1 AMU ને આપણે આગળ લાયા કે એક હાઇડ્રોજનનું દળ 1 AMU એટલે 1.66 ગુણ્યા 10 - 24 ગ્રામ. એ એકનું પણ 6.022 ગુણ્યા 10 - 23 ગ્રામનું કેટલું મળ્યું? મતલબ 1 ગ્રામનું મને આટલા પરમાણુ ને, તો આટલા પરમાણુનું વજન કેટલું? 1 ગ્રામ. બરોબર. ચલો, હાઇડ્રોજન નહીં, હવે બીજી કોઈ હિલિયમની આ સેમ વાત કરીએ. હિલિયમ માટે, હિલિયમ માટે પણ સેમ આ જ વાત કરો તો શું થાય? હિલિયમનું એક પરમાણુનું દળ કેટલા ગ્રામ? 4 ગુણ્યા 1.66 ગુણ્યા 10 - 24 ગ્રામ, એક પરમાણુનું દળ. તો હિલિયમનું એક પરમાણુનું દળ આટલું છે. તો એના માટે હું વાત કરું જેમ હાઇડ્રોજન માટે વાત કરી એમ જ, કે અહીંયા શું બોલ્યો કે એક આટલા ગ્રામમાં એક હાઇડ્રોજન આવે, તો અહીંયા શું બોલીશ હું? 4 ગુણ્યા 1.66 ગુણ્યા 10 - 24 ગ્રામના અંદર એક હિલિયમ પરમાણુ આવશે. 4 ગુણ્યા આટલા ગ્રામમાં એક હિલિયમ પરમાણુ. તો 4 ગ્રામમાં કેટલા હિલિયમ પરમાણુ? કેટલા ગ્રામમાં? 4 ગ્રામમાં કેટલા હિલિયમ પરમાણુ? તો જો સેમ ઉપરવાળી જ સિચ્યુએશન બને છે કંઈક 4 ગુણ્યા 1 ભાગ્યા 4 ગુણ્યા 1.66 ગુણ્યા 10 - 24 ગ્રામ. તો 4 થી 4 કટ, 1 ભાગ્યા 1.66 ગુણ્યા 10 - 24 એટલે શું આવશે? 6.022 ગુણ્યા 10 - 23 પરમાણુ.
તો અહીંયા પણ હું શું બોલી શકું? જુઓ, અહીંયા પણ કંઈક આવું જ બોલી શકું કે હિલિયમ માટે જ્યારે એક હિલિયમ પરમાણુ હતો ને, એક હિલિયમ પરમાણુ, તો એક હિલિયમ પરમાણુનું વજન કેટલું આવ્યું? એક હિલિયમ પરમાણુનું વજન 4 ગુણ્યા આટલા ગ્રામ, 4 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ, એટલે કે આટલા AMU, એક હિલિયમ પરમાણુનું દળ. તો 6.022 ગુણ્યા 10⁻23 હિલિયમ પરમાણુનું દળ મને કેટલું મળ્યું? 4 ગ્રામ. જો એકનું 4 AMU અને 6.022 ગુણ્યા 10⁻23 નું કેટલું મળ્યું? 4 ગ્રામ. તો ધ્યાન રાખવાની કે એકનું દળ તમે લાવો છો તો એ AMU માં મળે છે, જ્યારે જો એની જ AMU નું દળ, મતલબ AMU ની જગ્યાએ તમે ગ્રામ કરી દો તો એ કોનું દળ થઈ જાય? 6.022 ગુણ્યા 10⁻23 નું. જો હજુ આને વધારે ક્લિયર કરો, આ વસ્તુને વધારે ક્લિયર કરો, હાઇડ્રોજનના એક હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું? એક હાઇડ્રોજન પરમાણુનું દળ 1 AMU. બરોબર? જેમ કે ચલો એક ઓક્સિજનની એવી જ વાત કરી દઈએ આપણે. ઓક્સિજન માટે સેમ એની જ વાત કરો. તો મારા જોડે ઓક્સિજન છે, તો એક ઓક્સિજન પરમાણુનું દળ, એક ઓક્સિજન પરમાણુનું દળ કેટલું? તો 16 ગુણ્યા ઓક્સિજનના અંદર કેટલા પ્રોટોન કેટલા ન્યુટ્રોન? તો 8 પ્રોટોન 8 ન્યુટ્રોન, તો કેટલું થશે? 16 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ. બરાબર? એટલે કે 16 AMU. આનો મતલબ શું? એકનું દળ કેટલું? 16 AMU. કેમ કે આપણે આ વસ્તુને તો શું બોલીએ છીએ? AMU. તો એકનું આટલું થાય. ઓકે, તો આના માટે હું સ્ટેપ મૂકું, ઓક્સિજન માટે હું સ્ટેપ મૂકું છું કે એક ઓક્સિજનનું દળ જો 16 ગુણ્યા 1.66 અથવા તો આમ આવી રીતે સ્ટેપ મૂકે કે 16 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામમાં, આટલા ગ્રામમાં, ગ્રામ છે, આટલા ગ્રામમાં કેટલા ઓક્સિજન આવે મારા જોડે? એક ઓક્સિજન પરમાણુ મને મળે છે. આટલા ગ્રામમાં એક ઓક્સિજન પરમાણુ મળે. તો ઓક્સિજનનું જે પ્રોટોન અને ન્યુટ્રોન છે ને, એને હવે હું ગ્રામમાં બોલું છું. તો કેટલું થશે? 16 ગુણ્યા આટલા ગ્રામમાં એક ઓક્સિજન પરમાણુ. તો 16 એકલું ગ્રામ કરી દો. આ પાછળની AMU ને શેમાં કન્વર્ટ કરી દો, મતલબ શેમાં લખો? ગ્રામમાં. આ આખી મોટી સંખ્યા ના લખો, ખાલી 16 ગ્રામ લખો. તો એના અંદર કેટલા પરમાણુ આવશે? તો આવશે 16 ગુણ્યા 1 ભાગ્યા શું થશે? 16 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻24. એટલે કે તમારા જોડે આન્સર આવશે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ. તો જો બધાના અંદર એક વસ્તુ સેમ થાય છે. આના અંદર પણ એક હાઇડ્રોજન હતો તો દળ 1 ઇન્ટુ 1.66 ગુણ્યા 10⁻24 એટલે કે 1 AMU. એક હાઇડ્રોજનનું દળ 1 AMU. તો 6.022 ગુણ્યા 10⁻23 હાઇડ્રોજનનું દળ કેટલું? 1 ગ્રામ. મતલબ એકનું દળ આપણે AMU માં બોલ્યા, એને પણ ગ્રામમાં બોલવું હોય તો AMU ની જગ્યાએ ગ્રામની વેલ્યુ લખો. અને આટલાનું 6.022 ગુણ્યા 10⁻23 નું 1 ગ્રામ. એક હિલિયમનું દળ કેટલું? 4 AMU. એના અંદર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, એને AMU માં બોલો. પણ 6.022 ગુણ્યા 10⁻23 નું કેટલું? 4 ગ્રામ. એવી જ રીતે જુઓ, ઓક્સિજનનું પણ શું બોલી શકું હું? જ્યારે એક ઓક્સિજન હતો, એક ઓક્સિજનનું દળ કેટલું? તો એક ઓક્સિજનનું દળ 16 AMU. એટલે કે 16 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ અથવા તો 16 AMU. પણ 6.022 ગુણ્યા 10⁻23 ઓક્સિજનનું દળ કેટલું?
આટલાનું દળ કેટલું થાય તો થાય 16. જો આ રહ્યું 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુનું દળ. એ કોનું દળ મળ્યું? 16 ગ્રામનું. એટલે કે 16 ગ્રામના અંદર કેટલા પરમાણુ? આટલા. તો 6.022 ગુણ્યા 10⁻23 નું દળ કેટલું? 16 ગ્રામ. તો સીધી વસ્તુ છે કે એકનું દળ તો ઓછું જોવાનું 10⁻24 નું, અને આટલા બધા પરમાણુ 6.022 ગુણ્યા 10⁻23 એટલે ખૂબ જ વધારે પરમાણુ, એનું દળ ગ્રામમાં આવશે. એકલા ગ્રામમાં 16 ગ્રામ. એક આના કરતાં ખૂબ જ વધારે મોટો નંબર છે આ. તો સીધી વસ્તુ છે કે એકનું દળ કરતાં 10⁻23 ખૂબ વધારે મોટી સંખ્યા છે. તો ખૂબ વધારે મોટી સંખ્યા હશે તો એનું દળ વધારે જ આવશે. તો આટલું વસ્તુ ધ્યાન રાખો કે એકનું દળ છે, એક પરમાણુનું દળ એ AMUમાં મપાય, અને એટલું ને એટલું જ જો હું AMUની જગ્યાએ ગ્રામ કરી દઉં તો એ કોનું હોય? 6.022 ગુણ્યા 10⁻23 નું હોય. જો તો આ બધા કન્ક્લુઝન એક સાથે લખું તો એક હાઇડ્રોજન બોલો તો એનું દળ કેટલું? 1 ગ્રામ. પણ 6.022 ગુણ્યા 10⁻23 હાઇડ્રોજન હોય તો એનું દળ કેટલું? સોરી, 1 ગ્રામ નહીં, 1 AMU. પણ 6.022 ગુણ્યા 10⁻23 હાઇડ્રોજન હોય તો એનું દળ કેટલું? 1 ગ્રામ. બરાબર. ચલો બીજું આવી જ રીતે હું બોલું છું હિલિયમ માટે કે 1 હિલિયમ હોય તો એનું દળ કેટલું? 4 AMU. 4 AMU એટલે 2 પ્રોટોન 2 ન્યુટ્રોન હોય ને એટલા માટે 4 AMU એક હિલિયમ હોય તો. પણ 6.022 10⁻23 હિલિયમ હોય, આટલા હિલિયમ પરમાણુ, તો એનું દળ કેટલું? 4 ગ્રામ. બીજી એક વસ્તુ ધ્યાન રાખો કે જે પણ અહીંયા સમજો છો એ તમારી એક નોટ રાખો, એ નોટના અંદર નોટ કરતા રહો, કેમ કે આ બધી વસ્તુ ના તમને બુકમાં જોવા મળશે, લગભગ સુધી ના તમે ક્યાંય સાંભળ્યું હોય. બરાબર. જો કે નોર્મલ વસ્તુ છે, મતલબ તમે જ્યાં ત્યાં ભણો છો ત્યાં સમજાવવામાં આવ્યું હશે, આશા રાખું છું. પણ તો પણ જો તમે પૂરેપૂરા આ ચેપ્ટર ઉપર ડિપેન્ડેબલ રહેશો, આખી મોલ કોન્સેપ્ટની સિરીઝ ઉપર, તો ગેરંટેડ તમને આ સિરીઝના અંદર મોલ કોન્સેપ્ટ એટલો પરફેક્ટ થશે કે તમે ગુજરાત બોર્ડ અથવા તો કોઈ પણ બોર્ડથી લઈને જે મેન્સ એડવાન્સના પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન હું બધા જ કરાવીશ અહીંયા આગળ. તમને મોલ કોન્સેપ્ટનો એક પણ આન્સર ખોટો નહીં આવે. બરાબર. ના કોઈ એક્ઝામના અંદર મોલ કોન્સેપ્ટમાં તમને ક્વેરી રહેશે. પણ એના માટે પૂરેપૂરું, ખાલી એમ નહીં કે બસ જોઈ લીધું, સારું લાગ્યું તો જોઈ લીધું, ના સારું લાગ્યું વચ્ચે કોઈ પોઈન્ટ થોડોક, હા બની શકે કે બધા ચેપ્ટરના અંદર કંઈ બધા ચેપ્ટર ઇન્ટરેસ્ટિંગ જ ના હોય. બરાબર. થોડુંક મતલબ આપણને કોઈક લર્નિંગ પોઈન્ટ હોય એવું પણ આવે. તો એવું નહીં કે બસ એને સ્કીપ કર્યું, છોડી દીધું, ના. તમારે પહેલા લેક્ચરથી લઈને છેલ્લા લેક્ચર સુધી કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ બધી વસ્તુ તમારા નોટમાં નોટ કરવાની. અહીંયા જેટલા પણ દાખલા આવે એ બધા તમારે કરવાના. તમે અહીંયા આગળ લગભગ આ ચેપ્ટરના 200 થી 300 દાખલા હું તમને સોલ્વ કરાવીશ અહીંયા આગળ બોર્ડ ઉપર. બરાબર. યુટ્યુબ પર અત્યાર સુધી તો કોઈ એવું લેક્ચર નહીં હોય જેના અંદર એક જ ચેપ્ટરના અંદર 200 થી 300 થી 400 દાખલા બોર્ડ ઉપર સોલ્વ હોય. કોઈ નહીં હોય. બરાબર. હું તમને આ આખા ચેપ્ટરના અંદર એટલા દાખલા બધી એક્ઝામ્સના પ્રીવિયસ યર ક્વેશ્ચન હું તમને સોલ્વ કરવાનો છું. તો તમે જો પૂરેપૂરી રીતે બરોબર રીતે અહીંયા આગળ ડિપેન્ડેબલ રહેશો તો તમને આ ચેપ્ટરમાં અને આગળના કોઈ પણ ચેપ્ટરમાં કોઈ ડાઉટ નહીં રહે. તમે કેમેસ્ટ્રીમાં જો મતલબ ઈચ્છા હશે કે 180 on 180 તમારે લાવવા છે તો તમે બેશક આ સિરીઝ જોઈને કેમેસ્ટ્રીમાં લાવી શકશો. બરોબર. ચલો આગળ કન્ટિન્યુ કરીએ. તો આ હિલિયમ છે. હિલિયમના એકનું દળ 4 AMU તો 6.022 ગુણ્યા 10⁻23 નું 4 ગ્રામ. હિલિયમ પછી આવશે માનો કે લિથિયમ છે, તો એક લિથિયમનું દળ 7 AMU, કેમ કે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એ પ્રમાણે 7 AMU થાય છે. બરાબર. જેટલા પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો થાય એટલા પાછળ હું AMU લગાવી દઉં, એ એકનું દળ થાય. પણ 6.022 ગુણ્યા 10⁻23 લિથિયમ હોય તો એનું દળ થાય 7 ગ્રામ. તો સીધી વસ્તુ છે, સંખ્યા આટલી બધી વધી ગઈ તો દળે વધવાનું જ ને. AMU મતલબ 10⁻24 ના પ્રમાણમાં ગ્રામ અને પેલું 7 ગ્રામ, તો સંખ્યા વધી ગઈ.
લિથિયમ બેરિલિયમ બોલું તો એક બેરિલિયમનું દળ થાય 8 AMU, પણ 6.022 ગુણ્યા 1023 બેરિલિયમનું દળ કેટલું થાય? 8 ગ્રામ. એવી જ રીતે એક બોરોનનું દળ થાય 10 AMU, પણ 6.022 ગુણ્યા 1023 બોરોનનું દળ થાય 10 ગ્રામ. તો આ વસ્તુનું હવે ફરીથી હું કન્ક્લુઝન અહીંયા લઉં તો જો એકનું દળ મને AMU માં બોલો છો તમે, અને આટલી સંખ્યાનું દળ ગ્રામમાં બોલો છો. ફરી એકનું દળ AMU માં અને આટલું દળ એટલી એ જ સંખ્યાને ગ્રામમાં બોલો છો. એકનું દળ AMU માં, આટલાનું દળ 6.022 ગુણ્યા 1023 દળ એની એ જ સંખ્યાને તમે ગ્રામમાં બોલો છો. એકનું દળ AMU માં 6.022 ગુણ્યા 1023 ને એની એ જ સંખ્યાને ગ્રામમાં બોલો છો. તો હું અહીંયાથી કહી શકું કે એક પરમાણુનું દળ આપણે શેમાં બોલીએ છીએ? એટોમિક માસ પર યુનિટમાં. હા, એ એટોમિક માસ પર યુનિટને તમે ગ્રામમાં કન્વર્ટ કરીને તમે આવું બોલી શકો કે 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ, પણ જનરલી એને શું બોલાય છે? એટોમિક માસ પર યુનિટ. એકનું દળ એટોમિક માસ પર યુનિટમાં. અને 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય, પરમાણુનું દળ, તો એની એ જ સંખ્યાને આપણે શું બોલીએ છીએ? AMU, નહીં ગ્રામ. બરોબર? હા, ગ્રામ છે ને એ AMU કરતાં મોટો યુનિટ છે. આપણે ગ્રામ અને AMU રેશન લાવી દીધું કે 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ, એટલા ગ્રામ બરાબર શું થશે? 1 AMU. બરોબર? તો મતલબ કે અહીંયા આગળ એક પરમાણુનું દળ બોલો છો તો ગ્રામમાં બોલવાનું, અને 6.022 ગુણ્યા 10⁻23 બોલો છો, સોરી, એકનું AMU માં બોલવાનું, 6.022 ગુણ્યા 10⁻23 બોલો છો તો શેમાં બોલવાનું? ગ્રામમાં. તો હવે જુઓ, જેમ આ જે સંખ્યા હતી એ આપણને લખવા માટે મોટી સંખ્યા પડતી હતી, સોરી, આ જે સંખ્યા હતી એ લખવા માટે મોટી સંખ્યા પડતી હતી, એટલા માટે આપણે એમને શોર્ટ કરીને એ શું રિપ્રેઝેન્ટ કરતું હતું? એક પરમાણુનું દળ, એટલા માટે મેં એને બોલી દીધું AMU. તો એવી જ રીતે એક પરમાણુનું દળ આપણે AMU માં માપીએ છીએ. એવી રીતે આટલા બધા પરમાણુનું દળ ગ્રામમાં થાય, હા એ તો ખબર પડી, પણ આ પણ એક મોટી સંખ્યા છે, 6.022 ગુણ્યા 10⁻23. તો હું એને કોઈ એક કોન્સ્ટન્ટ, કોઈ એક અચળ, એક કોઈક વસ્તુ બોલી શકું? યસ. અને આને આપણે બોલીએ છીએ મોલ. આને શું બોલો છો તમે? મોલ. તો જુઓ, અહીંયા ફરીથી હું આ વસ્તુ શું બોલી શકું કે એક હાઇડ્રોજનનું દળ 1 AMU, તો 6.022 ગુણ્યા 10⁻23 એટલે એક મોલનું દળ કેટલું થાય? 1 ગ્રામ. એક હિલિયમનું 4 AMU, તો એક મોલનું કેટલું? 4 ગ્રામ. એક લિથિયમનું 7 AMU, એક મોલનું કેટલું? 7 ગ્રામ. બરોબર? તો એક પરમાણુનું દળ AMU માં બોલો છો તો એક મોલનું દળ શેમાં બોલો? ગ્રામમાં બોલો. તો સમજ્યા હશો તમે કમ્પ્લીટલી? તો આ વસ્તુ છે મોલ. અને આ જે નંબર મળ્યો આપણને, શું નંબર મળ્યો? શું બોલો છો તમે ફરીથી અહીંયા? કે એક પરમાણુનું દળ શું? પરમાણુનું દળ આપણે બોલવાના છીએ AMU માં, અને એક મોલ પરમાણુનું દળ, આ પણ સંખ્યા જ છે, એક મોલ પરમાણુનું દળ તમે બોલવાના છો શેમાં? ગ્રામમાં. કેમ કે એક મોલ એ ખૂબ મોટી સંખ્યા છે, 6.022 ગુણ્યા 10⁻23, એટલા માટે એનો એકમ પણ શું થઈ જશે? મોટો. AMU એટલે કેટલું? 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ. અને આ નોર્મલ ગ્રામ. તો આ બહુ નાનો એકમ છે, બહુ નાની સંખ્યા છે, જે એક પરમાણુનું દળ રિપ્રેઝેન્ટ કરે છે. જ્યારે આ 1 ગ્રામ છે, મતલબ જે ગ્રામ છે, આ પાછળની ખૂબ નાની સંખ્યા કાઢી નાખી, એ એક મોલ પરમાણુનું દળ રિપ્રેઝેન્ટ કરે છે.
બરાબર. અને આ એક મોલની સંખ્યા કેટલી? 6.022 ગુણ્યા 10⁻23, જેને હું શું બોલવાનો છું? એવોગેડ્રો નંબર અથવા તો એવોગેડ્રો આંક, જેને આપણે શોર્ટમાં બોલીએ છીએ NA. એ સ્મોલ આવશે એટલે કે NA. બરાબર. કેપિટલ પણ લખી શકો આવી રીતે, પણ એ કેપિટલ લખવાનો પણ નાનો લખવાનો. બરાબર. તો આ આવશે એવોગેડ્રો. એસ નંબર નહીં, એવોગેડ્રોસ નંબર. બરાબર. એસ નંબર કોઈ નથી, પણ એવોગેડ્રોસ નંબર એટલે કે 6.022 × 10⁻23. તો અહીંયાથી તમારા મગજમાં એક વસ્તુ એકદમ ક્લિયર થઈ જવી જોઈએ કે જ્યારે પણ તમને કોઈનું એક પરમાણુનું દળ પૂછે ને, તો તમારે એ બોલવાનું કયા એકમમાં? ગ્રામમાં. સોરી, ગ્રામ નહીં, AMUમાં. હા, પણ એને ગ્રામમાં બોલવું હોય તો બોલાય 1.66 × 10⁻24 ગ્રામ. પણ એક મોલનું દળ પૂછે 6.022 × 10⁻23, તો એને બોલે ગ્રામ. એક્ઝામ્પલ ફોર હું બોલું તો ઓક્સિજન છે, તો ઓક્સિજનના એક પરમાણુનું દળ કેટલું? તો કેમ કે એના અંદર 6 પ્રોટોન ને 6 ન્યુટ્રોન છે, તો ઓક્સિજનના એક પરમાણુનું દળ થાય 6 + 6 એટલે 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન છે, તો એના એક પરમાણુનું દળ થાય 16 AMU. બરાબર. પણ ઓક્સિજનના એક મોલ પરમાણુનું દળ કેટલું થાય? એ જ 16, પણ ગ્રામમાં. ક્લિયર? કાર્બન છે તો એના અંદર 6 પ્રોટોન 6 ન્યુટ્રોન છે, તો એના એક પરમાણુનું દળ કેટલું? 12 AMU, પણ એના એક મોલ કાર્બન એટલે કે 6.022 × 10⁻23 કાર્બનનું દળ કેટલું થાય? 12 ગ્રામ. તો તમને એમ પૂછે કે એક પરમાણુનું દળ બોલો, પણ એને ગ્રામમાં બોલો, તો એક પરમાણુનું દળ 12 AMU, પણ એને ગ્રામમાં બોલવું હોય તો 12 ગુણ્યા એ AMU ની વેલ્યુ લખી દો, 1.66 × 10⁻24 ગ્રામ. ક્લિયર? તો અહીંયા તમને મોલ, AMU અને ગ્રામનું રિલેશન તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. હવે આપણે જઈએ છીએ જો આગળ, અને આના ઉપરથી આના મૂળ શોધવા માટેની જુદી જુદી રીતો, અને અહીંયાથી આપણે ચાલુ કરશું આના માટેના ન્યુમેરિકલ્સ. તો જો આ લેક્ચરમાં છે ને તમે દાખલા સમજશો. MCQ નહીં હોય, ઓપ્શન નહીં હોય. અહીંયા જે હું સમજાવવાનો છું એ બધા દાખલા હશે, ઓપ્શન નહીં હોય. બરાબર. પણ આના ઉપરથી હું લેવલ 1 અને લેવલ 2, લેવલ 3 ત્રણ લેવલના અલગ અલગ લેક્ચર્સ હશે, અને લેવલ વાઇઝ મેં વિભાજિત કરી દીધેલા છે આ ચેપ્ટરના મૂળ કોન્સેપ્ટના દાખલા. કોઈ પણ આ તમારે કોઈ પણ જે સિરીઝ છે કોઈ પણ ચેપ્ટરની એ આ પ્રમાણે જ હશે. પહેલા તો થિયરી પ્લસ એ થિયરીના એકોર્ડિંગ લેવલ 1, લેવલ 2 અને લેવલ 3ના 3 લેક્ચર હશે એના દાખલાના. એટલા બધા નહીં હોય, 20 દાખલા હશે, મતલબ કે એક પોઈન્ટના કમસે કમ એપ્રોક્સિમેટલી 60 દાખલા હશે. હવે તમે સમજી લો કે ટોટલ કેટલા પોઈન્ટ હોય એક ચેપ્ટરમાં, એટલા મલ્ટીપ્લાય બાય 60 કરી દો, એટલે તમને એ એક ચેપ્ટરના MCQ એટલા અહીંયા જોવા મળશે. સમજ્યા? અને એટલા MCQ તમે કરો ને, મતલબ કે તમારે એ ચેપ્ટરમાંથી એક પણ માર્ક્સ જાય નહીં. બરોબર. તો હવે આપણે ચાલુ કરીએ છીએ મોલ શોધવા માટેની રીતો અને એના ઉપરથી એના દાખલા. ઓકે, ચલો. જો મોલ શોધવા માટેની 3 મેથડ છે તમારી જોડે. એક તો દળ આપેલું હોય ત્યારે મોલ શોધવા, દળ ના આપેલું હોય અને તમને કદ આપેલું હોય ત્યારે મોલ શોધવા. પણ એ કદ છે ને કોઈ પણ કન્ડિશનમાં નહીં હોય, કદ હશે તમારા જોડે STP કન્ડિશનમાં, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશરમાં. તો જ્યારે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એનો મતલબ શું? ટેમ્પરેચર છે 273 કેલ્વિન, પ્રેશર છે 1 બાર, અને બીજું તમને કદ શોધી શકો છો જ્યારે તમને મોલ શોધી શકો છો જ્યારે તમને કદ જ આપેલું હોય પણ STP ના આવે. STP ના આપેલું હોય, નોર્મલ ટેમ્પરેચર કોઈ વેલ્યુ આપેલું હોય ટેમ્પરેચરનું અને પ્રેશરનું, ત્યારે તમારે મોલ શોધવા હોય તો STP ના હોય એ વખતે તમારે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરી શકો છો. આદર્શ વાયુ સમીકરણ. બરાબર. ચલો જુઓ. તો પહેલાં તો નોર્મલ મેથડથી કેવી રીતે મોલ શોધાય એના પર વાત કરીએ.
તો દળથી પહેલી મેથડ છે મોલ, દળ પરથી મોલ શોધવા. તો તમને દળ આપેલું હોય, તમારે મોલ શોધવા છે, તો જો એક સૂત્ર તમે જ બનાવશો. હું તમને સમજાવું ખાલી કે મારા જોડે તમને પ્રશ્ન આવું પૂછેલો હોય, પ્રશ્ન પૂછે કંઈક આ પ્રકારે કે 64 ગ્રામ ઓક્સિજનના 64 ગ્રામ O2 ના, હા O2 અણુના ઓક્સિજનના મોલ શોધો. મોલ કેટલા? 64 ગ્રામ ઓક્સિજનના મોલ કેટલા? બરાબર. અથવા તો તમને કે મોલ શોધો. તો 64 ગ્રામ ઓક્સિજનના મોલ તમારે શોધવાના કે તમે શું કરવાના? તો આવું જુઓ, તમને ખબર છે કે ઓક્સિજનનું આણ્વીય દળ શું થાય? એક અણુનું દળ. એક અણુનું દળ નહીં, એક મોલનું દળ ઓક્સિજનનું. જો ઓક્સિજનનું દળ કેટલું? તો 16, કેમ કે એના અંદર 8 પ્રોટોન હોય, 8 ન્યુટ્રોન હોય, તો 16 થાય. જો 16 પાછળ એમયુ લગાવો તો એક ઓક્સિજનનું, 16 પાછળ ગ્રામ લગાવો તો એક મોલ ઓક્સિજનનું, એટલે કે 6.022 × 1023 ઓક્સિજનનું. આ તો એનું થાય પરમાણ્વીય દળ. પણ O2 અણુ છે તો 32 થાય ઓક્સિજન અણુનું દળ. જો 32 એમયુ હોય તો એક O2 અણુનું દળ, પણ 32 ગ્રામ હોય તો 6.022 × 1023 એટલે એક મોલ O2 નું દળ. સમજ્યા? ઓકે, ચલો. તો હું અહીંયા આગળ એમ બોલી શકું કે જો મારા જોડે 32 ગ્રામ O2 હોય તો એના અંદર સંખ્યા આવે 6.022 × 1023 એટલે કે 1 મોલ થાય. હા, સાચી વાત કે 32 ગ્રામ ઓક્સિજન હોય તો 1 મોલ થાય. બરોબર છે. તો 64 ગ્રામ O2 હોય તો કેટલા મોલ થાય? કેટલા મોલ થાય? તો તમે શું કરવાના છો? મોલ ઇઝ ઇક્વલ ટુ 64 ગુણ્યા 1 ભાગ્યા 32. આન્સર આવશે મોલ બરાબર 2. ઓકે, આ તો ઈઝી વસ્તુ હતી કે 32 ગ્રામના અંદર 1 મોલ હોય તો 64 ગ્રામમાં 2 જ મોલ હોય. પણ હા, તમને એ ખબર હોવી જોઈએ કે 32 ગ્રામમાં 1 મોલ હોય. આપણે આગળ ભણી રહ્યા છો કે 32 ગ્રામ છે તો સંખ્યા 6.022 × 1023, પણ 32 એમયુ હોય તો સંખ્યા 1 જ. પણ આ આટલો ઈઝી વસ્તુ આપવાનો હેતુ શું હતો? હેતુ એ હતો કે તમને એક સૂત્ર મળે. જો તમારે મોલ શોધવા માટે તમે કર્યું શું? ડાયરેક્ટ હું સૂત્ર આપતો નહીં. મોલ શોધવા માટે તમે કર્યું શું કે તમને આપેલું દળ છે ને 64 ગ્રામ, આ તમને આપેલું દળ, આટલાના અંદર કેટલા મોલ, એ આપેલું દળ ભાગ્યા એનું ઓક્સિજનનું આણ્વીય દળ, એટલે કે 1 મોલનું દળ શોધ્યું. ઓકે, મતલબ કે તમે શું કર્યું અહીંયા આગળ? આ આપેલ દળ છે ભાગ્યા 1 અણુનું દળ, એટલે એને શું કહેવાશે? આણ્વીય દળ. ત્યારે તમને શું મળ્યું? આપેલ દળ ભાગ્યા આણ્વીય દળ કર્યું, આપેલ દળ ભાગ્યા આણ્વીય દળ, ત્યારે તમને મોલ મળ્યા. તો મોલ શોધવા માટે હું શું બોલી શકું? મોલ ઇઝ ઇક્વલ ટુ દળ, એટલે કે આપેલું દળ ભાગ્યા આણ્વીય દળ. આણ્વીય દળ. જ્યારે તમે આવું કરો છો ત્યારે તમને શું મળે છે? મોલ. ક્લિયર? તો આ મોલ શોધવા માટેનું પહેલું સૂત્ર, મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. સમજ્યા? તો જેમ કે તમને પૂછે કે 98 ગ્રામ H2SO4 ના મોલ કેટલા? 98 ગ્રામ H2SO4. તો H2SO4 ના એક અણુનું દળ, આણ્વીય દળ, શું તમે આગળના લેક્ચરમાં શીખવાડ્યું છે? હાઇડ્રોજનનું 1, 2 હાઇડ્રોજનનું 2, H2S 1, સલ્ફરનું 32 અને ઓક્સિજનનું 1 ઓક્સિજન હોય તો 16, 4 હોય તો 64. તો 64, 32 અને 2 કરી દો, 98 આવશે. બરાબર? તો એ 98 ના પાછળ AMU લગાવશો, 98 ના પાછળ AMU લગાવશો તો એક H2SO4 નું થશે, પણ ગ્રામ લગાવશો તો 1 મોલ H2SO4 થશે. તો બસ તમને 98 ગ્રામ જ પૂછ્યું છે, તો એના અંદર કેટલું દળ? 98 ગ્રામ H2SO4 ના મોલ કેટલા? તો 1 મોલ, સીધી વસ્તુ છે. પણ 49 ગ્રામ H2SO4 ના મોલ કેટલા? તો 98 ના 1 મોલ તો 49 ના કેટલા? અડધો મોલ. સમજ્યા? ઓકે, તો મોલ આવી રીતે પણ શોધી શકો. મોલ બરાબર દળ કેટલું તમને કીધું? 49. આણ્વીય દળ કેટલું છે એનું? 98. તો મોલ કેટલા થયા? 1/53, અડધો મોલ. તો મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળથી તમે મોલ શોધી શકો છો. પણ ક્યારે? જ્યારે તમને
દળ આપેલું હોય તો આ એક સિમ્પલ મેથડ છે કે જે તમને મોલ સુધી લઈ શકશે. અને મોલ આવી ગયા એના પછી તમારે સંખ્યા શોધવી હોય. આની સંખ્યા કેટલી? 49 ગ્રામ H2SO4 ની સંખ્યા કેટલી? તો 98 ગ્રામની સંખ્યા કેટલી? 1 મોલ હતી. તો 49 માં કેટલી થાય? અડધો મોલ થયો. તો મોલ ઉપરથી સંખ્યા ઉપર જવું હોય તો 1 મોલ એટલે કેટલા? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો અડધો મોલ એટલે કેટલા? અડધો ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, મતલબ 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત. સિમ્પલ છે. આ બધા કેવી રીતે દાખલા એકદમ સ્પીડી થાય એના માટેના ઘણા બધા ન્યુમેરિકલ્સ અમારે સોલ્વ કરાવીશું અહીંયા આગળ. તો એકદમ એક્સપર્ટ થઈ જશો તમે. બરોબર? ચલો નેક્સ્ટ. હવે જો તમને કદ આપેલું હોય ત્યારે તમે કેવી રીતે મોલ શોધી શકો? જુઓ તો બીજી મેથડ છે કે જ્યારે તમને શું આપેલું હોય? કદ. નંબર 2, કદ પરથી મોલ શોધવા અથવા તો મોલની ગણતરી. કદ પરથી મોલ. તમને મોલ શેના ઉપરથી શોધવાના છે? કદ ઉપરથી. પણ આ કદ એસટીપી કન્ડિશનને શોધવાનું છે. એસટીપી કન્ડિશન. આ શું છે એસટીપી કન્ડિશન અને વસ્તુ શું છે એ સમજીએ. ચલો, તો એના માટે તમારે સમજવું પડે એવોગેડ્રો હાઇપોથિસિસ, એવોગેડ્રોનો નિયમ. તો એક નાનું વસ્તુ છે, સમજી લઈએ. ચલો, એવોગેડ્રો નો નિયમ. શું છે એવોગેડ્રોનો નિયમ? તો એવોગેડ્રો એમ કહે છે કે તમારા જોડે 3 પાત્ર હોય, 3 કન્ટેનર છે. આ એક કન્ટેનર, આ બીજું કન્ટેનર અને આ ત્રીજું કન્ટેનર. જો મોલ શોધવા માટેની બીજી મેથડ, એના માટે એવોગેડ્રો હાઇપોથિસિસ સમજાવું છું. 3 કન્ટેનર છે તમારા જોડે અને 3 સેમ ટેમ્પરેચર અને પ્રેશરની કન્ડિશનમાં મૂકેલા છે. સરખી ટેમ્પરેચર અને પ્રેશરની કન્ડિશન, મતલબ 3 માટે તાપમાન અને દબાણ કેવું છે? સરખું. કેટલું છે હાલ હું નહીં કહેતો તમને, સરખું છે એમ માનો. 3 નું તાપમાન દબાણ કેવું છે? સરખું. બરોબર? ઓકે. આના અંદર પહેલા કન્ટેનરમાં x વાયુ ભરેલો છે, બીજા કન્ટેનરમાં y વાયુ ભરેલો છે અને ત્રીજા કન્ટેનરમાં z વાયુ ભરેલો છે. તો એવોગેડ્રો એમ કહે છે કે જ્યારે તમે કોઈ પણ વાયુ લો, પણ એ વાયુને સરખા ટેમ્પરેચર અને પ્રેશરની કન્ડિશનમાં લો, કોઈ પણ પ્રકારના વાયુ હોય, પણ ટેમ્પરેચર અને પ્રેશરની કન્ડિશન કેવી હોય? સરખી. તો એના અંદર રહેલા મોલ, એના અંદર મોલ પણ કેવા થાય? મોલ પણ કેવા થાય? સમાન થાય. એકદમ ઈઝી. મતલબ કે સમાન દળ અને સમાન દબાણ અને સમાન તાપમાને રહેલા સમાન કદમાં, કદ પણ કેવા છે? બધાના સરખા. બરોબર? તો સમાન કદ, સમાન તાપમાન અને સમાન દબાણે રહેલા કોઈ પણ વાયુના મોલ સમાન હોય. એકદમ ઈઝી. સમાન દળ હોય, સમાન તાપમાન હોય અને સમાન કદ હોય. તો આના અંદર હું કોઈ પણ વાયુ ભરું, આના અંદર હાઇડ્રોજન ભરું, આના અંદર હાઇડ્રોજન ભરું, આના અંદર CH4 ભરું, આના અંદર O2 ભરું, પણ 3 ના કદ સમાન હોય, 3 ના દબાણ સમાન હોય, 3 ના તાપમાન સમાન હોય, તો 3 ના મોલ પણ સરખા હોય. એટલે કે 3 ની સંખ્યા સરખી હોય. કેટલી હોય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. સમજ્યા? 3 ના અણુની સંખ્યા સરખી હોય. પરમાણુની સંખ્યા બદલાઈ જશે, કેમ કે એક અણુમાં આમાં 2 જ પરમાણુ છે, આમાં 5 છે, આમાં 2 છે. બરોબર? આ વાત આપણે આગળ કરીશું. ઓકે, ચલો. તો એને ખબર પડી આ વસ્તુ કે જો સરખા દબાણે, સરખા કદે, સરખા તાપમાને કોઈ પણ જુદા જુદા પ્રકારના વાયુ લેવામાં આવે તો એમના મોલ સરખા મળે છે. બરોબર? તો જો આ સરખું કદ અને તાપમાન અને દબાણ હું એક ચોક્કસ કરી દઉં તો એના અંદર કેટલા મોલ છે એના ઉપર એને એક મતલબ રિલેશન કાઢી આપ્યું. શું? કે એને એમ કીધું કે આજે જે હું બોલું છું ને સરખું,
કે કન્ટેનર, આ બીજું કન્ટેનર અને આ ત્રીજું કન્ટેનર. તો આમાં જે તાપમાન જે છે સરખું જ છે ત્રણે ત્રણનું, પણ તાપમાન હું રૂમ ટેમ્પરેચર લઉં છું 273 કેલ્વિન, એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કહેવાય. ઓકે. બીજું હું આના અંદર જે દબાણ છે, આ ત્રણે જે દબાણે મૂકેલા છે એ દબાણ પણ હું લઉં છું, પ્રેશર પણ કેટલું લઉં છું, 1 બાર લઉં છું, 1 બાર. તો તાપમાન પણ 273 કેલ્વિન અને દબાણ પણ 1 બાર છે. તો આના અને કદ પણ આ ત્રણના કદ હું કેટલું લઉં છું ખબર છે? 22.4 લીટર લઉં છું. તો આ જે થઈ ગયું ટેમ્પરેચર આટલું, પ્રેશર આટલું, 22.4 લીટર. એને એસટીપી કન્ડિશન એને કીધું કે એસટીપી કન્ડિશન હોય, જો સરખું મતલબ દબાણ, તાપમાન અને કદ સરખું હોય તો એના અંદર મોલ સમાન રહેવાના છે. તો એ સરખું કેટલું? તો એક વેલ્યુ એને ફિક્સ કરી કે સરખું તો તાપમાન 3.3નું 273, દબાણ 3.3નું 1 બાર અને કદ 3.3નું 22.4 લીટર. તો એના અંદર જે મોલ મળે છે એ 1 મોલ મળવાનો છે વાયુ મને. તો અહીંયાથી તમને ખબર પડી કે એસટીપી કન્ડિશન હોય, એસટીપી એટલે મનમાં આવી જવું જોઈએ આ ત્રણ વસ્તુ: ટેમ્પરેચર 273 કેલ્વિન તાપમાન, ટેમ્પરેચર 273, દબાણ 1 બાર અને કદ 22.4 લીટર. તો અહીંયા આગળ એસટીપી કન્ડિશનમાં 22.4 લીટર કદ હોય ને તો 1 મોલ મળે. 22.4 લીટર હોય તો કેટલા મોલ મળે? એમાં 1 મોલ. એટલે કે 22.4 લીટર કોઈ પણ વાયુ હોય એસટીપી તો એના અંદર એના અણુની સંખ્યા થાય 1 મોલ. મતલબ કે 6.022 × 1023 ઘાત. 1 મોલ એટલે સંખ્યા કેટલી? 6.022 × 1023 ઘાત. ઓકે, ચલો. તો આના ઉપરથી હું એક વસ્તુ થોડીક લખું. તો હાઇડ્રોજન માટે બોલું, હાઇડ્રોજન માટે જો હાઇડ્રોજન 22.4 લીટર હોય, 22.4 લીટર, તો હાઇડ્રોજનના મોલ કેટલા? 1 મોલ. બરોબર છે. હિલિયમ હોય મારા જોડે, એ પણ 22.4 લીટર જ હોય. એસટીપી, હા, બધી વસ્તુ એસટીપી લખું છું. એસટીપી કન્ડિશનમાં હાઇડ્રોજન 22.4 લીટર તો 1 મોલ, હિલિયમ 22.4 લીટર તો 1 જ મોલ. 1 જ મોલ. મારા જોડે હોય ઓક્સિજન O2, એ પણ જો 22.4 લીટર જ હોય ને તો એના પણ કેટલા મોલ થવાના છે? 1 જ મોલ થવાના છે. નાઇટ્રોજન જો 22.4 લીટર જ છે તો 1 જ મોલ. મતલબ કે કોઈ પણ વાયુ હોય એસટીપી 22.4 લીટર જો આપેલું હોય તો 1 મોલ બોલી દેવાનું, અથવા તો એસટીપી 1 મોલ એટલે 22.4 લીટર કદ હોય જ. તો મને અહીંયા આગળ ક્લોરીન વાયુ 11.2 લીટર આપે. ક્લોરીન વાયુ Cl2, ક્લોરીન વાયુ મને 11.2 લીટર આપે છે. તો હું શું બોલવાનું? 22.4 લીટર કોઈ પણ વાયુ 1 મોલ હોય, તો કોઈ પણ વાયુ 11.2 લીટર કેટલા મોલ હોય? 0.5 મોલ હોય, અડધો મોલ હોય. એટલે કે સંખ્યા 6.022 × 1023 ભાગ્યા 2, 3.011 × 1023. ફ્લોરીન વાયુ હોય મારા જોડે, ફ્લોરીન વાયુ 44.8 લીટર, 44.8 લીટર. તો એના અંદર મોલ કેટલા? તો 22.4 1, તો 44.8 લીટર કેટલા મોલ? 2 મોલ થશે. બરોબર. કોઈ પણ વાયુ તમે 22.4 હોય તો 1 મોલ, 22.4 ના અડધા કરો તો અડધો મોલ, 22.4 ના ડબલ કરો તો ડબલ મોલ. સમજ્યા? ચલો, તમને એમ કે કોઈ પણ વાયુ લો, ફ્લોરીન, ક્લોરીન, નાઇટ્રોજન, ઓઝોન વાયુ છે O3, તો એના પણ 44.8 લીટર, 44.8 લીટર તો કેટલા મોલ થાય? 2 મોલ થાય. સમજ્યા? તો તમને આના ઉપરથી સૂત્ર બનાવવું હોય તો આ પણ તમે જ બનાવશો. જો સમજી ગયા છો તો સૂત્ર યાદ રાખવાની કોઈ જરૂર નથી, એમ દાખલાના આન્સર આવશે. તો જો તમને એમ કે ક્વેશ્ચન આવું ક્વેશ્ચન આપે તમને કંઈક આ પ્રકારે કે 44.8 લીટર મીથેન વાયુના મોલ શોધો. વાયુના મોલ બરાબર કેટલા? તો તમે શું કહેવાના કે 22. તમે કેવી રીતે ગણવાના કે 22.4 લીટર એટલે 1 મોલ. એસટીપી કન્ડિશન, એસટીપી તો આપેલું છે, આપણે એની તો વાત કરીએ છીએ.
22.4 લિટર એટલે 1 મોલ. જો એસટીપી આપેલું હોય તો જ આ વસ્તુ કરવાની, નહીં તો નહીં. 22.4 લિટર એટલે 1 મોલ, તો 44.8 લિટર એટલે કેટલા મોલ? તો શું કર્યું તમે? તો કર્યું કંઈક આવું, મોલ બરાબર 44.8 ભાગ્યા 22.4, એટલે મોલ આયા તમારા જોડે મોલ બરાબર 2. કેટલા મોલ આયા? 2. પણ આ તો ઈઝી વસ્તુ છે, આ વસ્તુ મારે કરવાની નથી. તમારે તો આ સૂત્ર ક્યાંથી આવ્યું એ વસ્તુ સમજાવું છું. 44.4 એટલે આપેલું કદ, આપેલ કદ ભાગ્યા નીચે તો એક કોન્સ્ટન્ટ વસ્તુ હશે 22.4. કેમ કે તમને કોઈ પણ વસ્તુ કોઈ પણ લિટર આપી દે એના મોલ શોધવાના હોય તો તમે સીધું વસ્તુ પહેલા તો શું લખવાના એસટીપી કે 22.4 લિટર 1 મોલ, તો આટલા લીટરે કેટલા મોલ? તો નીચે તો 22.4 કોન્સ્ટન્ટ આવવાનું છે. તો મોલ બરાબર આપેલ કદ ભાગ્યા 22.4. અહીંયા એક નવું સૂત્ર તમને મોલનું મળે છે. મોલ ઇઝ ઇક્વલ ટુ મોલ બરાબર કદ ભાગ્યા 22.4. પણ 22.4 યાદ રાખજો લીટરમાં હોવું જોઈએ. જો એમએલમાં હો તો તમને ઉપર કદ પણ શેમાં મૂકવાનું? એમએલમાં. સમજ્યા? અને જો કદ એમએલમાં હોય તો નીચે 22.4 લીટરને એમએલમાં ફેરવવાનું. એટલે આ કદ પણ શેમાં? લીટરમાં. જો કદ એમએલમાં હોય તો નવું સૂત્ર બીજું શું આવશે? કદ ભાગ્યા, જો આ એમએલમાં હોય તો નીચે 22.4 ના એમએલ કરી દેવાનું, એટલે 22,400 થાય. બરોબર? તો આ બે વસ્તુ ધ્યાન રાખો. જ્યારે તમને કદ આપેલું હોય ત્યારે તમે આ મેથડથી મોલ શોધી શકો છો. તો મોલના બે સૂત્રો આયા તમારા જોડે. દળ બરાબર કયા? દળ બરાબર મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ, અને મોલ બરાબર બીજું જ્યારે કદ આપેલું હોય એસટીપી કન્ડિશનમાં કદ આપેલું હોય તો મોલ બરાબર કદ ભાગ્યા 22.4 લીટરમાં. તો બે વસ્તુ તમે મોલ શોધી શકો. બરોબર? અમુક રેર કેસમાં તમને અહીંયા આગળ પૂછાય પણ છે. જો તમને એસટીપી કન્ડિશન ના આપેલી હોય અને કદ ઉપરથી મોલ શોધવાના હોય તો તમે ઉપયોગ કરવાના છો રિયલ ગેસ ઇક્વેશન, આદર્શ વાયુ સમીકરણનો. ચલો તો એ પણ ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એ સમજીએ. ત્રીજી મેથડ છે આપણા પાસે આદર્શ વાયુ સમીકરણ પરથી. આદર્શ વાયુ સમીકરણ ઉપરથી તમે કેવી રીતે મોલ શોધી શકો? તો આદર્શ વાયુ સમીકરણ છે PV = nRT, જ્યાં P બરાબર શું? દબાણ. જો એસટીપીમાં શું હતું? 22.4 લીટરના 1 મોલ, મતલબ કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર તમને એસટીપી આપેલું છે, મતલબ કે ક્યાંક ને ક્યાંક અંદર તમને કેટલું ટેમ્પરેચર પ્રેશર છે કહી દીધેલું છે કે પ્રેશર એક બાર લો, ટેમ્પરેચર 273 કેલ્વિન લો અને કદ લો 22.4 લીટર, ત્યારે 1 મોલ થાય. પણ અહીંયા ના કદ એટલું હશે, ના દબાણ એટલું હશે, ના તાપમાન એટલું હશે, કંઈક અલગ હશે. તો એ દબાણ, કદ અને તાપમાન તમારે મૂકો અને પછી મોલ લાવો જે અલગ હોય. કે તો દબાણ V બરાબર શું થાય? કદ. N શું છે? મોલ છે. R શું કહેવાશે? સાર્વત્રિક વાયુ અચળાંક. સાર્વત્રિક વાયુ અચળાંક. અને T શું છે? T છે તાપમાન. તો આ તો તમે મૂકી દેવાના, દબાણ, કદ, મોલ પણ મૂકવાના, તાપમાન પણ મૂકવાના. પણ એક વસ્તુ, આ જે R છે એ તમને નથી ખબર, તો આની વેલ્યુ તમારે યાદ રાખવાની છે. R બરાબર શું થશે? 0.0821. પણ ક્યારે? જ્યારે તમને દબાણ ATM માં આપેલું હોય અને કદ લીટરમાં આપેલું હોય. તો આનો એકમ થાય ATM × લીટર, કેલ્વિન ઇન્વર્સ, મોલ ઇન્વર્સ. ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે દબાણ ATM માં કદ લીટરમાં આપેલું હોય ત્યારે R નો એકમ થાય 0.0821. બીજું 0.0831 ક્યારે? તો દબાણ તમને આપેલું હોય 12 માં,
તો 12 ઇન્ટુ લીટર કેલ્વિન ઇન્વર્સ અને મોલ ઇન્વર્સ એ વખતે તમારે આરનું યુનિટ આરનું વેલ્યુ લેવાનું 0.0831. સમજ્યા? જો તમને ખબર પડે છે, જો દબાણ આપેલું હોય એટીએમમાં, કદ આપેલું હોય લીટરમાં, તો તમારે, અને તાપમાન તો કેલ્વિનમાં જ હશે એસઆઈ યુનિટમાં, પણ દબાણ એટીએમમાં, કદ લીટરમાં, તાપમાન કેલ્વિનમાં, તો પ્રતિ મોલ તમારે આરનો એકમ થાય 0.0821. જો 12 લીટરમાં હોય તો 0.0831. જો તમને આવો એકમ હોય 8.314, તો અહીંયા શું આવશે? જૂલ ઇન્ટુ લીટર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. બરોબર? મતલબ કે અહીંયા સોરી જૂલ લીટર નહીં આવે, પછી જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. હવે જૂલ એટલે શું? ન્યૂટન પર મીટર સ્ક્વેર. મતલબ દબાણ છે તમને શેમાં આપેલું હોય? ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં. ત્યારે તમારે જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ તમારે લેવાનું. અને બીજું એક વેલ્યુ થાય 1.99 અથવા તો 2. ક્યારે? કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. આ ડાઇન એકમ છે, ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર જ્યારે પ્રેશરનો યુનિટ હોય ત્યારે તમારે આ લેવાનું, પણ આનો બહુ ઓછો ઉપયોગ હશે. તમારે 5મા ચેપ્ટરમાં આવશે ત્યારે સમજાવીશ ડીપમાં. તમારે આ ચેપ્ટરમાં તો મેઇન વધારે ઉપયોગ હશે આનો. 0.0821 એટીએમ ઇન્ટુ લીટર કેલ્વિનસ મોલ ઇન્વર્સ. સમજ્યા? ઓકે. પ્રેશર જ્યારે તમને, દબાણ જ્યારે એટીએમમાં આપેલું હોય, કદ લીટરમાં આપેલું હોય, તાપમાન કેલ્વિનમાં આપેલું હોય, ત્યારે તમારે આરનો એકમ લેવાનો 0.0821. તો આરની વેલ્યુ મૂકો, તાપમાનની 273 જેટલું આપેલું હોય તાપમાન મૂકો, કદ મૂકો, દબાણ મૂકો અને મોલ લાવો. મૂલને એવોગેડ્રો આંકથી ગુણી દો, એટલે કે 56.022 × 1023, તો તમને મળી જશે સંખ્યા. સમજ્યા?